કેશોદ તાલુકાને શહેર કોંગ્રેસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શક હેઠળ યોજાયેલી આ બેઠકમાં પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાથી જીપીસીસી નિરીક્ષક ડોક્ટર શહેનાઝ બાબી, શાંતિલાલ રાઠવા, ઉપપ્રમુખ હીરાલાલ જોટવા અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી। આ બેઠકમાં કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। ખાસ કરીને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવાની અને રણનીતિ ઘડવાની ચર્ચા કરવામાં આવી હતી। અંગ્રેજો વખતે 1885 28 ડિસેમ્બરે જેની આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે માત્ર અંગ્રેજો સામે લડવાનું હતું, ના તો પંચાયત કે પાર્લામેન્ટની ટિકિટો કે હોદ્દાઓ હતા। એવી પાર્ટી માટે કામ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ હોય યા તો દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરવાવાળી કોઈ પાર્ટી હોય તે માત્ર કોંગ્રેસ પાર્ટી છે અને બધા મોટી સંખ્યામાં હજી કોંગ્રેસમાં જોડાય અને અમે આ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ લડવા માટે સક્ષમ છીએ અને આવતા વખતે અમે જીતશું એવી અમને આશા છે।